Welcome, student. In previous lecture in subject business economics, we were discussed the topic is phases of business cycle, or we can say trade cycle. લાસ્ટ લેક્ચરમાં આપણે phases of business cycle જે છે એના વિશે ચર્ચા કરી રહ્યા હતા. એની અંદર આપણે 3 સ્ટેજીસ જે છે બિઝનેસ સાયકલના મેઇન 3 સ્ટેજીસ, ટોટલ મેઇન ચાર સ્ટેજીસ છે હોય છે. એક્સપાન્શન, પછી છે રિસેશન, થર્ડ ઇઝ કોન્ટ્રાક્શન અને fourth is revival. So in the previous lecture we were discussed the 3 phases of business cycle, that is expansion, recession and contraction. Now today we will see the 4th stage of business cycle, and that is revival. We can also say revival ને ગુજરાતીમાં કહેવાય સુધારણાનો તબક્કો. We were discussed in the previous lecture that the business cycle, or we can say the trade cycle, is a continuous cycle, right? First stage which is the expansion stage. After that business goes down, selling goes down, profit goes down. It means the recession stage start after the expansion stage. રિસેશન પછી તો કે ભાઈ ધીમે ધીમે તમારો પ્રોફિટ છે વધારે ડિક્રીઝ થાય છે, ઉત્પાદન પ્રોડક્શન છે એ પણ વધારે ડિક્રીઝ થાય છે, અને ઇટ કમ્સ ઇન ટુ ધ સ્ટેજ ઓફ કોન્સ્ટ્રક્શન સ્ટેજ. મંદીનો તબક્કો આવે છે, અને મંદીના તબક્કામાંથી બિઝનેસ છે ફરી પાછું રિવાઇવલ સ્ટેજમાં. રિવાઇવલ મીન્સ ઇમ્પ્રુવમેન્ટના સ્ટેજમાં આવે છે ફ્રોમ ધી કોન્સ્ટ્રક્શન સ્ટેજ. કોન્સ્ટ્રક્શન સ્ટેજમાં તમને જે કાંઈ પણ નુકસાન થયું છે, લોસીસ થયા છે, એ રિકવર થાય છે, જેને આપણે રિવાઇવલ સ્ટેજ અથવા તો રિકવરી સ્ટેજ પણ કહી શકીએ છીએ. સો ધ ફોર્થ સ્ટેજ વોઝ રિવાઇવલ સ્ટેજ. બિફોર ધ ઇકોનોમી collapse during depression, forces working of revival come from the within, from the every process of depression itself. તો કે આફ્ટર ડિપ્રેશન પીરિયડ, આફ્ટર ધ કોન્સ્ટ્રક્શન પીરિયડ, રિવાઇવલ પીરિયડ છે એ આવે જ છે. બિકોઝ ઇટ ઇઝ અ બિઝનેસ સાયકલ, ઇટ ઇઝ અ સાયકલ, ઇટ ઇઝ અ સર્કલ, બરાબર, કે જે રાઉન્ડ અથવા તો ફ્લક્ચ્યુએટ થયા કરે છે. બિફોર ધ ઇકોનોમી ક્લોસેપ્સ ડ્યુરિંગ ધ ડિપ્રેશન, એટલે કે ઇકોનોમી જે ડિપ્રેશનની સિચ્યુએશનમાં હોય, ધ ફોર્સિસ ફોર રિવાઇવલ કમ ફ્રોમ વિધિન એન્ડ ફ્રોમ ધ વેરી પ્રોસેસ ઓફ ડિપ્રેશન ઇટ સેલ્ફ, એટલે કે ડિપ્રેશન ઇટ સેલ્ફ સજેસ્ટ કરે છે ટુ કમ ઇન ટુ ધ રિવાઇવલ સ્ટેજ. This limiting factor finally weaken depression and win over it. એટલે કે કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ સિચ્યુએશન હોય જેમાં ડિપ્રેશન હોય, મતલબ કે ટેન્શન હોય, ઇન ફોર્મ ઓફ આપણે જો નોર્મલ લાઈફની વાત કરીએ તો એમાં પણ દરેક સિચ્યુએશન હોય જેમાં ડિપ્રેશન આવતું હોય કે મુશ્કેલી આવતી હોય, પણ મુશ્કેલીઓનો સામનો કરી અને આપણે ફરી પાછા છે એ ઊભા થઈએ છીએ, રાઈટ? એમ અહીંયા પણ બિઝનેસમાં પણ આફ્ટર ધ ડિપ્રેશન સિચ્યુએશન બિઝનેસ છે ફરી પાછું શું કરે છે તો કે રિવાઇવલ સ્ટેજમાં આવીને ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ટ્રાય કરે છે. ધીસ ફોર્સિસ આર ધ ફોલોવિંગ. તો કે ભાઈ રિવાઇવલ સ્ટેજમાં નીચેના ફોર્સિસ જે છે એ કામ કરે છે. ફર્સ્ટ ઇઝ રેઇઝિંગ ડિમાન્ડ. તો કે આફ્ટર ધ ડિપ્રેશન પીરિયડ આપણી ડિમાન્ડ છે એ બધું શું થયું હોય તો કે ભાઈ ઘટ્યું હોય, ડિક્રીઝ થયું હોય, એને રેઇઝ કરવાની ટ્રાય કરીએ છીએ, રાઈટ? તો ફર્સ્ટ પોઈન્ટ વોઝ ઇન ધ રિવાઇવલ સ્ટેજ, દેટ ઇઝ રેઇઝિંગ ડિમાન્ડ. ડ્યુરિંગ ડિપ્રેશન, એઝ ટાઈમ પાસીસ, ધ સ્લેન્ડર stock get exhausted. The propensity to consume cannot become the zero even during a depression. So after depression period, or we can say after construction period, the time passes, मतलब કે time છે, time duration છે ચાલતો જાય છે, and the slenders stock get exhausted. Slenders means કે સેલર્સનો જે સ્ટોક છે ગેટ એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ મીન્સ શું થાય તો કે એક સ્ટોક છે એ અંદર ને અંદર પડ્યો રહે છે, બરાબર, એક્ઝોસ્ટેડ થઈ જાય છે, ભરાઈ જાય છે, સ્ટોક જે છે એ ભરાઈ જાય છે. ધ પ્રોસ્પેરિટી ટુ કન્ઝ્યુમ કેન નોટ બીકમ ઝીરો ઇવન ડ્યુરિંગ અ ડિપ્રેશન. મતલબ કે કન્ઝ્યુમર દ્વારા જે કાંઈ પણ ડિમાન્ડ થતી હોય
એ છે એ નેવર બીકમ અ ઝીરો, એ ક્યારે ઝીરો થતી નથી ડ્યુરિંગ ધ ડિપ્રેશન પીરિયડ ઓલ્સો. કે તમે પ્રોડક્શન કરો છો બટ ધ પ્રોડક્શન લેવલ ઇઝ ડાઉન, તમારું પ્રોડક્શન લેવલ છે એ કેવું હોય છે, ડાઉન જાય છે, ઓછું જાય છે. તો જેના કારણે ઇન ધ પીરિયડ ઓફ ડિપ્રેશન ધ સેલરનો જે સ્ટોક છે એ એક્ઝોસ્ટેડ, એટલે કે સ્ટોક જે છે એનો ભરાવો થઈ જાય છે. એન્ડ આફ્ટર ધ કન્ઝ્યુમર જે છે એ શું કરે છે, તો કે કન્ઝ્યુમર જે છે એ પણ એની જે ડિમાન્ડ છે એ સાવ પ્રોસ્પેન્સિટી એટલે એને ગુજરાતીમાં આપણે સમૃદ્ધિ કહીએ છીએ. તો કન્ઝ્યુમર જે છે એનું જે કન્ઝપ્શન છે એ ક્યારેય ઝીરો થતું નથી, એમાં સમૃદ્ધિ આવે છે. The raise is the demand for stock taking in case of consumer goods. તો કે એટલા માટે કન્ઝ્યુમરની જે ડિમાન્ડ છે એમાં પણ છે ધીમે ધીમે શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. કન્ઝ્યુમર ગુડ્સ જે છે કન્ઝ્યુમર દ્વારા જે ડિમાન્ડ કરવામાં આવે છે સ્ટોકની એ છે એ ઇન ધ રિવાઇવલ સ્ટેજમાં છે શું થાય છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. ધ ડ્યુરેબલ કન્ઝ્યુમર્સ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ ઓલ્સો નીડ્સ રિપેર એઝ વેલ એઝ રિન્યુઅલ. એટલે કે કન્ઝ્યુમર દ્વારા જે ગુડ્સ છે ડ્યુરેબલ છે, જે લાંબા ગાળા સુધી કન્ઝ્યુમર યુઝ કરી શકે એવી કન્ઝ્યુમર ગુડ્સ છે. અને પ્રોડ્યુસર્સ ગુડ્સ એટલે કે ઉત્પાદન માટે જે કાંઈ પણ સાધનો જોતા હોય, ઉત્પાદક જે કોઈ પણ ગુડ્સની ડિમાન્ડ કરે છે એને પ્રોડ્યુસર ગુડ્સ કહેવાય. એ પણ છે ધીમે ધીમે રિપેર થાય છે. અને રિન્યુઅલ એટલે કે ફરી પાછી એની ડિમાન્ડ પણ શું થાય છે, અરાઇઝ થાય છે. ધીસ ડિમાન્ડ કેન નોટ બી પોસ્ટપોન્ડ ફોર અ લોંગ ટાઈમ. તો કે આવા પ્રકારની ડિમાન્ડ છે તમે લાંબા ટાઈમ સુધી પોસ્ટપોન કરી શકતા નથી. ઇટ મીન્સ કે અમુક પ્રકારની જે કન્ઝ્યુમર દ્વારા ડિમાન્ડ કરવામાં આવે છે, ભલે ડિપ્રેશન પીરિયડમાં એટલે કે ઇન ધ સ્ટેજ ઓફ કન્સ્ટ્રક્શન પીરિયડમાં તમારી ડિમાન્ડ છે એ લો હોય, એટ ધેટ ટાઈમ તમારું પ્રોડક્શન પણ કેવું હશે, લો હશે. ત્યારે તમારી પાસે સ્ટોક પણ કેવો હશે, એક્ઝોસ્ટેડ, એટલે કે એ સ્ટોક કેવો પડ્યો હશે, વેચાયા વગરનો પડ્યો હશે, રાઈટ. તો આફ્ટર ધ ડિમાન્ડ રેઇઝિસ કન્ઝ્યુમર દ્વારા ડ્યુરેબલ કન્ઝ્યુમર એટલે કે જે ઉત્પાદકો તમારી પ્રોડક્ટને કન્ટિન્યુઅસ વાપરે છે, જે ડ્યુરેબલ ગુડ્સ છે, જેનો વપરાશ લાંબા ગાળા સુધી શક્ય છે, એ ગુડ્સ પણ એની પણ ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, એનું પણ ડિમાન્ડમાં રિન્યુઅલ આવશે. અને પ્રોડ્યુસર્સની જે ગુડ્સની ડિમાન્ડ છે એની ડિમાન્ડમાં પણ ધીમે ધીમે રિન્યુઅલ આવશે. અને ડિમાન્ડ જે કાંઈ પણ ડિમાન્ડ છે કન્સ્ટ્રક્શન પીરિયડમાં છે એને પણ તમે લાંબા ગાળા સુધી પોસ્ટપોન કરી શકતા નથી. ઓન ધ અધર હેન્ડ પ્રોડક્શન ડ્યુરિંગ ડિપ્રેશન ઇઝ વન ઓફ વેરી લો પીચ. તો કે ઇન ધ પીરિયડ ઓફ ડિપ્રેશન પીરિયડમાં તમારું પ્રોડક્શન લેવલ જે છે એ કેવું થયું હોય છે, તો કે લો થયું હોય છે. બહુ લો લેવલ ઉપર તમે ત્યારે પ્રોડક્શન છે કરો છો. ધ રેઇઝિંગ ડિમાન્ડ અલોંગ વિથ ધ લો પીચ ઓફ પ્રોડક્શન વીકેન્સ ડિપ્રેશન. મતલબ કે જેમ જેમ ડિમાન્ડ રેઇઝ થતી જાય બરાબર, એમ તમારું જે ડિપ્રેશન પીરિયડમાં પ્રોડક્શનનું છે એ પણ શું થશે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થતું જશે. ઇટ મીન્સ ધ રિવાઇવલ સ્ટેજનું જે ફર્સ્ટ ઇમ્પ્રુવમેન્ટ જે છે એ છે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, રેઇઝિંગ ઇન ડિમાન્ડ. થ્રુ ધ રેઇઝિંગ ઇન ડિમાન્ડ આપણે શું કરશું, તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસનું જે પ્રોડક્શન છે એ ધીમે ધીમે આપણે ઇમ્પ્રૂવ કરશું. સેકન્ડ ઇઝ રિડ્યુસ ધ કોસ્ટ. ધ સેકન્ડ ફેક્ટર ફેવરેબલ ટુ રિકવરી ઇઝ ફેલિંગ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. જો તમારે રિવાઇવલ સ્ટેજમાં તમારે તમારી ડિમાન્ડ છે ઇન્ક્રીઝ કરવી હોય, ઇટ મીન્સ તમારે તમારી કોસ્ટ છે એને પણ ડિક્રીઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે. ધ ફેવરેબલ ફેક્ટર ફોર રિકવરિંગ. જો તમારે રિકવરી કરવી હોય તમારા બિઝનેસમાં, તમારા યુનિટમાં તમે જે લોસીસ કર્યા છે એ લોસમાંથી તમારે રિકવરી કરવી હોય તો સેકન્ડ ફેક્ટર ધેટ ઇઝ ફોલિંગ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શનને તમે ડિક્રીઝ કરો. અંડર ધ પ્રેશર ઓફ અનએમ્પ્લોયમેન્ટ ડ્યુરિંગ ધ ડિપ્રેશન ફેક્ટર ઓફ પ્રોડક્શન આર રેડી ટુ વર્ક ફોર લો રિવાર્ડ્સ. તો કે ઇન ધ સ્ટેજ ઓફ ડિપ્રેશન તમારી પાસે જે અનએમ્પ્લોયડ વર્કર્સ હતા, જે વર્કર્સ હતા જેમની પાસે પ્રોપર કામ નહોતું, એ પણ હવે કામ કરવા માટે તૈયાર થશે. ભલે તમે એને લો રિવોર્ડ આપો, ઓછું રિવોર્ડ આપો, ઓછો પગાર આપો, ઓછું વેતન આપો. તો કે અંડર ધ પ્રેશર ઓફ અનએમ્પ્લોયમેન્ટ ડ્યુરિંગ ધ ડિપ્રેશન, કે ડિપ્રેશનના પીરિયડમાં અનએમ્પ્લોયડ જે લેબર્સ છે એને પ્રોડક્શન કરવાથી દે આર રેડી ટુ વર્ક ફોર લોઅર રિવાર્ડ. એટલે કે ઓછા રિવાર્ડ ઉપર પણ તેઓ કામ કરવા માટે તૈયાર થશે. લો વેજીસ, ઇન્ટરેસ્ટ, રેન્ટ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એક્સેટ્રા ફેવર રિવાઇવલ. એટલે કે જ્યારે રિવાઇવલ સ્ટેજ હોય, ઇટ મીન્સ તમે ડિપ્રેશનમાંથી રિવાઇવલ એટલે કે સુધારણા રિવાઇવલ તરફનું સ્ટેજ પર હો, ત્યારે તમારો વેજીસ છે એ તમારે લો પે કરવા પડશે, ઇન્ટરેસ્ટ છે એમાં પણ લો પેમેન્ટ આપવું પડશે, રેન્ટ ઓછું પે કરવું પડશે, ઇન્સ્યોરન્સમાં અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ તમારે ઘટાડવી પડશે. થ્રુ ધેટ એ રિવાઇવલ સ્ટેજમાં આ બધી વસ્તુ છે એ ઇફેક્ટ
કરશે. બિસાઇડ વિથ ધ રિમૂવલ ઓફ એફિશિયન્ટ ફેક્ટર ડ્યુરિંગ ડિપ્રેશન, એફિશિયન્સી ઇઝ ઓલ્સો હાઈ. રિવાઇવલ સ્ટેજમાં આ દરેક ફેક્ટર ઉપર જો તમે એફિશિયન્ટલી કંટ્રોલ કરી શકશો, બરાબર, તો તમારું ઓટોમેટિક તમે જે છે રિવાઇવલ સ્ટેજમાં ધીમે ધીમે છે એ ઇમ્પ્રૂવ થશો. બિસાઇડ્સ વિથ ધ રિમૂવલ ઓફ ઇનએફિશિયન્ટ ફેક્ટર ડ્યુરિંગ ડિપ્રેશન, ડિપ્રેશનમાં જે ઇનએફિશિયન્ટ ફેક્ટર્સ છે હતા એનું તમે એફિશિયન્ટલી રિવાઇવલ સ્ટેજમાં યુઝ કરશો એટલે એ યુઝીસ પણ શું થાય છે, ઇન્ક્રીઝ થશે. થસ રેઝિંગ ડિમાન્ડ એન્ડ રિડ્યુસ કોસ્ટ વન્સ અગેન ઇમ્પ્રૂવ ધ પ્રાઇસ કોસ્ટ રિલેશન. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ રેઝિંગ ઇન ડિમાન્ડ, એટલે કે ડિમાન્ડ વધવાથી આપણે કોસ્ટનું જે રિડક્શન કરીએ છીએ એ આપણા પ્રાઇસ અને કોસ્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવશે, એટલે કે સુધારો લાવશે. ડિમાન્ડ વધે છે એની સામે તમે કોસ્ટ ઘટાડો છો તો અલ્ટિમેટલી એનું જે ઇમ્પોર્ટન્સ છે, એનું જે મહત્ત્વ છે એ આપણી પ્રાઇઝને અને કોસ્ટને પણ થશે. ધે રિમૂવ લોસીસ એન્ડ જનરેટ પ્રોફિટ, એટલે કે લોસીસ છે એ ધીમે ધીમે ઘટવા માંડશે અને પ્રોફિટ છે એ ધીમે ધીમે જનરેટ, એટલે કે પ્રોફિટ થવા માંડશે. વિથ ધ પ્રોફિટ અપિયરિંગ ઓન ધ સેન્સ ડિપ્રેશન એન્ડ્સ એન્ડ યલ્ડ ગ્રાઉન્ડ ટુ રિવાઇવલ. જો તમે ધીમે ધીમે પ્રોફિટ ઇન્ક્રીઝ કરવા માંડો, પ્રોફિટ જનરેટ કરવા માંડો, ઇટ મીન્સ ધ ડિપ્રેશન સ્ટેજ છે એ પૂરું થાય છે અને રિવાઇવલ સ્ટેજ છે એ ઓટોમેટિકલી સ્ટાર્ટ થાય છે. રેઇઝ ઇન ધ સિક્યોરિટી પ્રાઇઝીસ માર્ક ધ સ્ટાર્ટ્સ ઓફ રિવાઇવલ. કંપનીઝ અપ્રોચ ધ માર્કેટ વિથ ધ ઇશ્યુ ઓફ ન્યૂ સિક્યોરિટી, એટલે કે આફ્ટર ધ રેઇઝ ઇન ધ પ્રાઇઝીસ માર્ક્સ ઓફ સ્ટાર્ટ્સ ઓફ રિવાઇવલ, એટલે કે આફ્ટર ધ પ્રોફિટ રેઇઝ થાય એટલે તમારી પ્રાઇઝીસ પણ શું થશે, રેઇઝ થશે. પ્રાઇઝીસ પણ તમારા પ્રોડક્શનની વધશે. ઇટ મીન્સ કંપની જે છે એ રિવાઇવલ સ્ટેજમાં આવી ગઈ છે. ઇટ મીન્સ પ્રોફિટ ધીમે ધીમે કંપની છે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે, ધીમે ધીમે પ્રોફિટ અર્ન કરે છે અને એની સાથે સાથે કંપની શું કરે છે તો કે કંપની છે માર્કેટમાં નવા ઇશ્યુઝ છે, સિક્યોરિટીઝ છે, ઇશ્યુ ધીમે ધીમે કરે છે. સબસ્ક્રિપ્શન ટુ ન્યૂ સિક્યોરિટી મેક્સ ઇટ ઇઝી ઓફ ફિનાન્સ એક્સપાન્ડિંગ ઇકોનોમિક એક્ટિવિટી. જેવું તમે તમારી સિક્યોરિટીઝ તમે પ્રોફિટ અર્ન કરતા જશો એમ તમે નવા સિક્યોરિટીઝ, નવા શેર્સ છે એ ઇસ્યુ કરતા જશો. શેર્સને બધું ઇસ્યુ કરશો એટલે કે ઇઝી બનશે કે ઇસ્યુ સિક્યોરિટી દ્વારા તમને શું મળશે, ફિનાન્સ મળશે, જે તમારી ઇકોનોમિક એક્ટિવિટીને શું કરે છે, એક્સપાન્ડ, એટલે કે વધારે છે. સચ એક્સપાન્શન વિલ ઇન્ક્રીઝ આઉટપુટ, ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો કે ભાઈ આ એક્સપાન્શન છે શું કરશે, ધીમે ધીમે તમે ન્યૂ સિક્યોરિટી ઇસ્યુ કરો છો, ન્યૂ સિક્યોરિટી દ્વારા તમને તમારા બિઝનેસમાં ફિનાન્સ મળે છે. ઇટ મીન્સ તમે તમારી એક્ટિવિટીને ફરી પાછું એક્સપાન્ડ, એટલે કે વિસ્તરણ કરો છો અને જેના કારણે શું થાય છે તો કે ભાઈ જેના કારણે તમારું આઉટપુટ, પ્રોડક્શન વધે છે, ઇન્કમ વધે છે અને એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન પણ વધે છે. એક્સપેન્ડિચર બાય ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન ગેટિંગ મોર ઇન્કમ નાવ gives added force to revival which merge into a phase of expansion. તો કે આફ્ટર ધેટ તમારું એક્સપેન્ડિચર જે છે એની કરતાં તમારી પ્રોડક્શન છે ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. તમારું બાય ધ એક્સપેન્ડિચર બાય ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન દ્વારા જે કાંઈ પણ તમને ખર્ચ થાય છે એની કરતાં તમારી ઇન્કમ છે એ શું થાય છે, મોર વધે છે. તો કે આ જે ફોર્સ છે એ રિવાઇવલ સ્ટેજમાંથી બહાર આવવાની વાત કરે છે. મતલબ કે તમે જે રિવાઇવલ સ્ટેજમાં તમે જે કાંઈ પણ ઇમ્પ્રૂવમેન્ટ કર્યું છે, તમારી કોસ્ટ રિડ્યુસ કરી છે, તમારી ડિમાન્ડ ઇન્ક્રીઝ કરી છે, અલ્ટિમેટલી એનો જે ફાયદો છે એ તમારા ફેક્ટર ઓફ પ્રોડક્શનને થાય છે. ઇટ મીન્સ તમારી ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે, કોસ્ટ જે છે એ ઘટે છે અને ઇન્કમ છે વધે છે. ઇટ મીન્સ તમારું જે રિવાઇવલ સ્ટેજ છે એ ક્યાં ગતિ કરે છે તો કે ઇટ એન્ટર ઇન ટુ ધ એક્સપાન્શન સ્ટેજ. એ ફરી પાછું કયા સ્ટેજમાં એન્ટર થાય છે, એક્સપાન્શન સ્ટેજમાં એન્ટર થાય છે. એટ ધીસ પોઈન્ટ ધ ટ્રેડ સાયકલ કમ્પ્લીટ ધ ફર્સ્ટ રાઉન્ડ એન્ડ ઇટ ઇઝ રેડી ફોર ધી સેકન્ડ. તો કે અહીંયા તમારી જે બિઝનેસ સાયકલ છે એનું ફર્સ્ટ રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરે છે. ઇટ મીન્સ એક્સપાન્શન કમ્પ્લીટ થઈ ગયું છે, રિસેશન આવી ગયું છે, કોન્સ્ટ્રક્શન આવી ગયું છે અને રિવાઇવલ આવી ગયું છે. ઇટ મીન્સ તમારી બિઝનેસ સાયકલનું જે ફર્સ્ટ સર્કલ છે એને પૂરું કરી લીધું છે, રાઈટ. આવી રીતને બિઝનેસ સાયકલની આપણે મોડેલ છે એ જોયું હતું. એમાં ફર્સ્ટ ફેઝ છે કે ફર્સ્ટ રાઉન્ડ છે એ બિઝનેસ સાયકલ એનું કમ્પ્લીટ કર્યું છે અને ફરી પાછું એ પોતાનું સેકન્ડ રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરશે. ઇટ મીન્સ બિઝનેસ સાયકલ છે એ કન્ટિન્યુઅસલી આવી રીતે રન કરે છે, ચાલ્યા કરે છે, બરાબર. અને એટલા માટે જ આપણે એને બિઝનેસ સાયકલ કહીએ છીએ. સો અહીંયા તમારું મિનિંગ ઓફ બિઝનેસ સાયકલ અને ફેઝિસ ઓફ બિઝનેસ સાયકલ છે એ કમ્પ્લીટ થાય છે. તો બિઝનેસ સાયકલનું જે ટોપિક છે
યુનિટ 4માં તમારે અલગ અલગ ઘણા બધા ટોપિક છે એ ડિસ્કસ કરવાના છે. ધ ફર્સ્ટ ટોપિક હતો યુનિટ નંબર 4માં એ હતો બિઝનેસ સાયકલ. સેકન્ડ ટોપિક જે છે અકોર્ડિંગ ટુ ધ સિલેબસ એ છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ કોને કહેવાય એ સેકન્ડ ટોપિક છે. સો હવે આપણે ઇન્ટરેસ્ટ વિશે ભણવાના છીએ. ઇન્ટરેસ્ટ સામાન્ય રીતે ઇન્ટરેસ્ટ શું છે? ઇન્ટરેસ્ટનો અર્થ શું થાય? તો કે જે કોઈ પણ બોરોવિંગ તમે કરો છો, જે કોઈ પણ મની છે તમે બોરો કરો છો, ઉધાર લ્યો છો, એ ઉધાર મૂડી ઉપર, ઉધાર પૈસા ઉપર તમારે જે કાંઈ પણ પેમેન્ટ કરવું પડે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે ઇન્ટરેસ્ટ કહીએ છીએ. ઇટ મીન્સ જે કાંઈ પણ તમે એઝ અ બોરોવર તરીકે તમે મની છે એ બોરો કરો છો, ઉધાર લ્યો છો, એ બોરોવડ મની ઉપર તમારે જે કાંઈ પણ એક્સપેન્ડિચર પે કરવું પડે છે એને આપણે ઇન્ટરેસ્ટ કહીએ છીએ. એને સિમ્પલ વર્ડ કહું તો તમે જે કોઈ પણ વ્યક્તિ ઉધાર મૂડી લ્યો છો એ ઉધાર મૂડી ઉપર તમારે જે કાંઈ પણ વળતર ચૂકવવું પડે એ વળતરને આપણે શું કહીએ છીએ? ઇન્ટરેસ્ટ કહીએ છીએ. સો નાવ વી વિલ સી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરેસ્ટ. In ordinary language, the term interest refers to the payment made by borrower to the lender of the capital for its use. શું કહે છે? ઇન ઓર્ડિનરી લેંગ્વેજ એટલે કે સામાન્ય અર્થમાં ધ ટર્મ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એવું કહે છે ધ પેમેન્ટ મેડ બાય ધ બોરોવર. બોરોવર એટલે કે ઉધાર નાણાં લેનાર. બોરોવર એટલે શું થાય? ઉધાર નાણાં લેનાર. ટુ ધ લેન્ડર ઓફ ધ કેપિટલ એટલે કે જે વ્યક્તિ તમને કેપિટલ આપે છે, મૂડી આપે છે એને લેન્ડર કહેવાય. તો કે જે કોઈ પણ વ્યક્તિ ટુ ધ પેમેન્ટ મેડ બાય ધ બોરોવર એટલે કે ઉધાર મૂડી લેનાર વ્યક્તિ જે કાંઈ પણ પેમેન્ટ આપે છે ઉધાર મૂડી આપનારને કેપિટલના વપરાશ માટે, મૂડીના વપરાશ માટે જે કાંઈ પણ તમે ઇન્ટરેસ્ટ કે જે કાંઈ પણ પેમેન્ટ આપો છો ટુ ધ લેન્ડર એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરેસ્ટ કહીએ છીએ. ઇટ મીન્સ જે કાંઈ પણ મૂડીનો યુઝ કરવા માટે તમે લેન્ડરને ઇન ફોર્મ ઓફ પેમેન્ટ આપો છો એ પેમેન્ટ શું છે? ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ મે બી પેઇડ આઈધર મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી ઓર યરલી. ઇન્ટરેસ્ટ મે બી તમે કાં તો મંથલી એટલે કે મહિને હોઈ શકે, ક્વાર્ટરલી એટલે કે 3 મહિને પણ હોઈ શકે, હાફ યરલી એટલે કે 6 મંથ પણ હોઈ શકે, અને યરલી એટલે કે 1 વર્ષ માટેનું પણ હોઈ શકે. જસ્ટ એઝ ધ શેર ઓફ નેશનલ ઇન્કમ અકોર્ડિંગ ટુ લેન્ડ ઇઝ નોન એઝ અ રેન્ટ. ફોર એક્ઝામ્પલ શું હોય? તો કે તમે કોઈ પણ લેન્ડ છે એનું યુઝ કરતા હો, કોઈ પણ જમીનનો વપરાશ કરતા હો, તો જમીનના વપરાશ ઉપર તમારે શું પેમેન્ટ કરવું પડે? તો કે રેન્ટ પેમેન્ટ કરવું પડે, રાઈટ? તમે કોઈ પણ ભાડે મકાન કે જમીનનો યુઝ કરતા હો તો તમારે ઇન ફોર્મ ઓફ ભાડું છે એ મકાન માલિકને ચૂકવવું પડે છે. એટલે કે તમારે મકાનનો ઉપયોગ કરવો હોય તમારે રેન્ટ ચૂકવવું પડે. એઝ ઇટ ઇઝ તમારે કોઈ પણ વ્યક્તિ પાસેથી મની જોઈતા હોય ને મનીનો ઉપયોગ તમારે કરવો હોય તો ઇન ફોર્મ ઓફ ઇન્ટરેસ્ટ તમારે એ પે કરવું પડે છે. ફોર ધ યુઝ ઓફ કેપિટલ યુ હેવ ટુ પે ઇન્ટરેસ્ટ, રાઈટ? Just like we can discuss that if we were using land for land, તો આપણે શું કરવું પડે? એ લેન્ડ ઉપર આપણે રેન્ટ છે પે કરવું પડે. ધેટ ઓફ લેબર એઝ અ વેજ. સિમિલરલી જો તમે કોઈ પણ જગ્યાએ એઝ અ લેબર તરીકે કામ કરતા હો તો તમારે લેબરને વેજ પે કરવું પડે, વેતન પે કરવું પડે. સિમિલરલી ઇન્ટરેસ્ટ ઇઝ અ રિવાર્ડ ઓફ કેપિટલ. સિમિલરલી ઇન્ટરેસ્ટ શું છે? તો કે તમે જે કાંઈ પણ કેપિટલ યુઝ કરો છો એ કેપિટલને યુઝ કરવા માટેનો રિવાર્ડ છે. ઇટ મીન્સ ધ પેમેન્ટ મેડ એન્ડ રિસીવ્ડ ફોર ધ યુઝ ઓફ મની. એટલે કે સિમ્પલ વર્ડમાં જો તમારે કહેવું હોય તો તમે તમારી મનીનો યુઝ કરવા માટે જે કાંઈ પણ વસ્તુ પે કરો છો, જે કાંઈ પણ તમને મળે છે ફોર ધ યુઝ ઓફ મની, મનીના વપરાશ માટે, મનીના ઉપયોગ માટે સામેવાળો વ્યક્તિ તમને જે કાંઈ પણ પેમેન્ટ આપે છે એને શું કહેવાય છે? ઇન્ટરેસ્ટ કહેવાય છે. ઇટ મીન્સ ધ પેમેન્ટ મેડ એન્ડ રિસીવ્ડ ફોર ધ યુઝ ઓફ મની. મનીના યુઝ માટે તમને જે કાંઈ પણ પેમેન્ટ રિસીવ્ડ થાય છે ઇટ્સ કોલ્ડ અ મની. ઇન્ટરેસ્ટ મે ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ અ પ્રાઇસ for productivity or a services of capital paid to the owner for his waiting or absentees which he has undergone in order to save it. શું કહે છે કે ભાઈ મની મે બી ડિફાઇન્ડ એઝ ધ પ્રાઇસ, એટલે કે તમે તમારી મનીના યુઝ માટે જે કોઈ પણ વ્યક્તિને મની યુઝ કરવા માટે આપો છો એના ઉપર એઝ અ ઇન્ટરેસ્ટ તરીકે જે કાંઈ પણ પ્રાઇસ તમને મળે છે એ ઇન્ટરેસ્ટ છે.
ઇન્ટરેસ્ટ મે ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ ધ પ્રાઇસ ફોર અ પ્રોડક્ટિવિટી ઓર સર્વિસીસ ઓફ કેપિટલ પેડ ટુ ધ ઓનર. એટલે કે તમે મનીના યુઝ માટે, મનીની સર્વિસ માટે, મનીની પ્રોડક્ટિવિટી માટે જે કાંઈ પણ ઓનરને પે કરો છો એ પેમેન્ટ શું છે? ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ મે બી ડિફાઇન્ડ એઝ ધ પ્રાઇસ ફોર ધી પ્રોડક્ટિવિટી ઓર સર્વિસ ઓફ કેપિટલ પેડ ટુ ઇટ્સ ઓનર. એક પ્રકારનું ઓનરને તમે પ્રોડક્ટિવિટી અને સર્વિસીસનું પેમેન્ટ, પ્રોડક્ટિવિટી અને સર્વિસીસ, કેપિટલની જે કાંઈ પણ પ્રોડક્ટિવિટી આપણને મળે છે, જે કાંઈ પણ સર્વિસીસ આપણે કેપિટલમાંથી યુઝ કરીએ છીએ, એના ફોર્મમાં તમને જે કાંઈ પણ પ્રાઇઝ મળે છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરેસ્ટ કહીએ છીએ. અકોર્ડિંગ ટુ સેલિગમેન કરીને એક ઇકોનોમિસ્ટ છે જેણે તમને ઇન્ટરેસ્ટની વ્યાખ્યા આપી છે. રાઇટ? અકોર્ડિંગ ટુ ધ સેલિગમેન, ઇન્ટરેસ્ટ ઇઝ ધ રિટર્ન ફ્રોમ ધી ફંડ ઓફ કેપિટલ. એટલે કે કેપિટલ ફંડમાંથી તમને જે કાંઈ પણ રિફંડ મળે છે, ઇન્ટરેસ્ટ ઇઝ ધ રિટર્ન ફ્રોમ ધી કેપિટલ ફંડ. કેપિટલમાંથી તમને જે કાંઈ પણ રિટર્ન મળે છે એ રિટર્નને શું કહેવાય છે? ઇન્ટરેસ્ટ કહેવાય છે. પ્રોફેસર વિક્સેલ ડિફાઇન્ડ ઇન્ટરેસ્ટ એઝ અ પેમેન્ટ મેડ બાય ધ બોરોવર ઓફ ધી કેપિટલ. એટલે કે બોરોવર જે છે, બોરોવર એટલે કે જે કાંઈ પણ વ્યક્તિ જે પૈસા ઉધાર લે છે એને આપણે બોરોવર કહીએ છીએ. એટલે કે જે કોઈ પણ ઉધાર લેનાર વ્યક્તિ છે એ કાંઈ પણ પેમેન્ટ કરે છે ફોર ધી કેપિટલના યુઝ માટે, મૂડીના યુઝ માટે, પૈસાના યુઝ માટે, જે કાંઈ પણ કેપિટલના યુઝ માટે પેમેન્ટ કરે છે, પેમેન્ટને શું કહેવાય છે? ઇન્ટરેસ્ટ કહેવાય છે. બાય વર્ચ્યુ ઓફ ઇટ્સ પ્રોડક્ટિવિટી એઝ અ રિવાર્ડ ફોર હિઝ એબસેન્ટીઝ. વર્ચ્યુ એટલે શું થાય? વર્ચ્યુ ઓફ ઇટ્સ પ્રોડક્ટિવિટી એટલે કે વર્ચ્યુ એક પ્રકારનો સમયગાળો પૂર્ણ થવો એમ. ફોર એક્ઝામ્પલ, 1 વર્ષ માટે કોઈ વ્યક્તિને તમે ઉધાર પર પૈસા આપ્યા હોય તો એ પૈસાનો સમયગાળો કેટલો કહેવાય? 1 વર્ષ. 1 વર્ષ પૂરો થાય એટલે એને શું કહેવાય? વર્ચ્યુ ઓફ ઇટ્સ પ્રોડક્ટિવિટી મીન્સ શું? તો કે એ વસ્તુ વાપરવાનો સમયગાળો પૂરો થઈ જાય છે ત્યારે જે કાંઈ પણ રિવાર્ડ મળે છે એ રિવાર્ડને આપણે શું કહીએ છીએ? ઇન્ટરેસ્ટ કહીએ છીએ. પ્રોફેસર કર્વર considered the interest as the income which goes to the owner of the capital. શું કહે છે કે ભાઈ પ્રોફેસર કર્વર્સ જે છે એવું કહે છે કે ઇન્કમ જે કાંઈ પણ ઓનરને મળે છે એની કેપિટલ ઉપર જે કાંઈ પણ ઇન્કમ ઓનરને મળે છે ઇટ્સ કોલ્ડ ઇન્ટરેસ્ટ. While according to the professor Mayron's, interest is the price paid for the use of loanable fund. તો પ્રોફેસર મેયર્સ જે છે એવું કહે છે કે જે કાંઈ પણ પ્રાઇસ તમને મળે છે તમારા લોનેબલ ફંડ, એટલે કે લોન આપવા માટે જે કાંઈ પણ ફંડ તમે યુઝ કરો છો, ઇન્ટરેસ્ટ એ ફંડ ઉપર તમને જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ, જે કાંઈ પણ પ્રાઇઝ મળે છે એ પ્રાઇઝને તમે લોનેબલ ફંડ પર મળતી પ્રાઇઝને તમે ઇન્ટરેસ્ટ કહો છો. એટલે કે સિમ્પલ વર્ડ્સમાં જો આપણે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે જે કોઈ પણ ફંડ ઓફ કેપિટલ છે એ ફંડ ઓફ કેપિટલ ઉપર તમને જે કાંઈ પણ રિટર્ન મળતું હોય એ રિટર્નને આપણે શું કહીએ છીએ? ઇન્ટરેસ્ટ કહીએ છીએ. રાઈટ? બોરોવર છે એ કોઈ પણ, બોરોવર મીન્સ કે ઉધાર પર પૈસા લેનાર વ્યક્તિ એના ઓનરને જે કાંઈ પણ સમયગાળા માટે મની લીધા હોય છે એ મનીનું રિવાર્ડ પે કરવા માટે જે કાંઈ પણ પેમેન્ટ આપે છે એ પેમેન્ટને ઇન્ટરેસ્ટ કહેવાય છે. એને સિમ્પલ વર્ડ ઓનરની જે કાંઈ પણ કેપિટલ છે એના ઉપર એને જે કાંઈ પણ ઇન્કમ મળતી હોય એને પણ ઇન્ટરેસ્ટ કહેવાય છે. અને જે કોઈ પણ લોનેબલ ફંડ છે, એટલે કે જે કોઈ પણ ફંડ જેને તમે લોન તરીકે આપી શકો એ લોન ઉપર જે કાંઈ પણ પ્રાઇઝ મળતી હોય એ પ્રાઇઝને શું કહેવાય છે? ઇન્ટરેસ્ટ કહેવાય છે. Lord Keynes considered the interest as a purely monetary phenomenon and defined it as the premium which has to be offered to induce people to hold their wealth in some form other than the holder money. It is a reward of parting with the liquidity. શું કહે છે કે પ્રોફેસર કેઇન્સનું માનવું એવું છે કે ઇન્ટરેસ્ટ છે એ પ્યોરલી કેવું ટર્મ છે તો કે મોનિટરી ફિનોમિનન, એટલે કે નાણાકીય તત્વ છે, નાણાકીય બાબત છે. ધ પ્રીમિયમ વિચ હેઝ ટુ બી ઓફર્ડ ટુ ઇન્ડ્યુસ પીપલ ટુ હોલ્ડ ધેર વેલ્થ. એટલે કે વ્યક્તિને જ્યારે વેલ્થની જરૂર હોય એ વેલ્થ ઉપર, એ વેલ્થની જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એ વેલ્થની પ્રિન્સિપલ અમાઉન્ટ ઉપર જેટલું પ્રીમિયમ અમાઉન્ટ એને મળે છે, જેટલી વધારાની અમાઉન્ટ એને મળે છે ફ્રોમ ધી અધર ધેન ધ હોલ્ડર મની, એટલે કે હોલ્ડર પાસેથી જે મની હોલ્ડ કરે છે, જે મની લે છે,
એટલે કે ઓનર હોય, ઓનર બરાબર, એની પાસે પૈસા છે, એની પાસે વેલ્થ છે, એ વેલ્થ ઉપર એને જે કાંઈ પણ એક્સ્ટ્રા પૈસા મળે છે ઇન ફોર્મ ઓફ પ્રીમિયમ. પ્રીમિયમ એટલે શું થાય? વધારો કહેવાય. તો પ્રીમિયમ જે કાંઈ પણ વધારે મળે છે ક્યાં, કોની પાસેથી? તો કે જે મની લે છે એની પાસેથી, ઉધાર ઉપર મની લે છે એની પાસેથી જે કાંઈ પણ એક્સ્ટ્રા પ્રીમિયમ અમાઉન્ટ એને મળે છે, ઇટ ઇઝ અ રિવાર્ડ ઓફ પાર્ટિંગ વિથ ધ લિક્વિડિટી. તો કે એ મની ઉપર મળતું એનું રિવાર્ડ તરીકે લેવામાં આવે છે, જેને ઇન્ટરેસ્ટ કહેવાય છે. ઓલ ધીસ ડેફિનેશન ધ કન્સેપ્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ એસોસિએટેડ વિથ ધ મની. તો કે દરેક પ્રકારનો જે કન્સેપ્ટ આપણે જોયો ઇન્ટરેસ્ટનો, એ શેની સાથે એસોસિએટેડ છે? તો કે મની, પૈસા સાથે એસોસિએટેડ છે. ધેરફોર ઇટ મે બી સેડ ધેટ ઇન્ટરેસ્ટ ઇઝ ધ પેમેન્ટ ફોર ધ યુઝ ઓફ મની કેપિટલ. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ઇન્ટરેસ્ટ શું છે? તો કે કોઈ પણ મની કેપિટલના યુઝ ઉપર તમારે જે કાંઈ પણ પેમેન્ટ આપવું પડે એને ઇન્ટરેસ્ટ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ પણ વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા ઉધાર પર લઉં છું. ફોર એક્ઝામ્પલ, એનું વ્યાજનું જે રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ છે, એ 5% છે. તો ₹1 લાખ ઉપર 5% પર યર જે કાંઈ પણ મારે ચૂકવવું પડે છે એ ઇન્ટરેસ્ટ છે, જે મારે લેન્ડરને ચૂકવવું પડે છે, જેણે મને પૈસા આપ્યા છે, અને હું શું કહેવાઉં? બોરોવર કહેવા. એટલે કે એને સિમ્પલ વર્ડ, જે કાંઈ પણ મની કેપિટલના યુઝ માટે તમારે પેમેન્ટ કરવું પડતું હોય એ પેમેન્ટને શું કહેવાય છે? ઇન્ટરેસ્ટ રેટ કહેવાય છે. સો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ રેટ છે એ મિનિંગ છે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના ટોપિક વિશે જોઈશું. થેન્ક યુ.